સુરત ઝોન 4 પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડ્રગ્સ આરોપીને ખોટું મેડિકલ સર્ટિફિકેટ આપીને જામીન આપવાના કેસમાં ઝડપાયેલા બોગસ ડોક્ટરની ઘટના બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં ડોક્ટર રસેસે ગુજરાતના 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં નથી મૂકી દીધા, સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અત્યાર સુધીમાં ડોક્ટર રસેસ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક નાબાલિગ યુવતીના ગર્ભપાતનો છે। આ કેસમાં ડોક્ટર રસેસ જેલ પણ જઈ ચૂક્યો છે। સુરતની પાંડેસરા પોલીસે તેમના વિસ્તારના બોગસ ડોક્ટરોની ક્લિનિક પર મોટા પાયે કાર્યવાહી કરી છે। શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટો ઉપચાર કરીને તેમનો જીવ જોખમમાં મૂકનારા આ નકલી ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। આ કેસમાં મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે। ગેરકાયદેસર ગર્ભપાત કરાવનાર અને પોતાને ડોક્ટર તરીકે રજૂ કરનાર ડોક્ટર રસેસ હાલ પાંડેસરા પોલીસના સકંજામાં છે। સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રસેસ ગુજરાતીને લઈને 2 કેસ નોંધાયા છે। આ કેસની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર રાવત અને ડોક્ટર રસેસે સાથે મળીને ધોરણ 10 અને 12 પાસ બેકારોને 70,000 રૂપિયામાં બોગસ મેડિકલ ડિગ્રી આપવાનું રેકેટ ચલાવતા હતા। માત્ર એટલું જ નહીં, રજિસ્ટ્રેશન પેટે મહિને 5,000 રૂપિયા પણ વસૂલતા હતા। 1992થી ચાલતા આ રેકેટમાં 1200 લોકોને બોગસ ડિગ્રી આપવામાં આવી છે। उनको 10 से 15 दिन में वो डिग्री प्रिंट करके ये लोग दे देते थे और साथ में रसेल जो है वो यहाँ पे उनको गारंटी देता था कि तुम लोग कहीं पे भी जाओ, एलोपैथिक, होम्योपैथिक, आयुर्वेद जो प्रैक्टिस तुम्हें करनी है तुम आराम से प्रैक्टिस कर सकते हो। एसएमसी, पुलिस, आरोग्य ये कोई भी तुम्हारे ऊपर हाथ नहीं डालेगा, इसकी मेरी जिम्मेदारी है। तो ये उनके बीच बीच में घूमता रहता था और उनको एक रजिस्ट्रेशन सर्टिफिकेट ये लोग प्रिंट करके देते थे कि ये हमारे बोर्ड का रजिस्ट्रेशन सर्टिफिकेट है, इसके बाद में आप अधिकृत हैं कहीं पे भी प्रैक्टिस करने के। तो वो सर्टिफिकेट की वैलिडिटी ये लोग रखते थे कि जैसे 1 साल की वैलिडिटी का दिया तो उसके रिन्यूअल के बहाने से 5,000 रुपये से लेकर 15,000 रुपये तक ये पर डॉक्टर का 1 साल का वसूलते थे। और उस कोई डॉक्टर अगर ना बोले कि मैं ये नहीं दे सकता हूँ या कोई जांच पड़ताल करने की कोशिश करे तो उसको अलग अलग तरीके से ये लोग धमकाते थे। अभी एक डॉक्टर आया है जिसको तो इन्होंने कि तुम्हें मार देंगे इस तरह की धमकियां भी दी है। पर इनिशियल फेज में ये लोग प्रशासन का, आरोग्य विभाग का इस तरह का नाम लेके कि तुम्हें बुक करवा देंगे, इस तरह की धमकी देके ये अपनी एनुअल फीस वो कलेक्ट करते थे।